ક્યાંક લોકોને એવું છે કે વરદાન બારોટની લાઈફમાં બની બનાવેલું મળી ગયું છે. એક રાજગાદી મળી ગઈ છે. એક આર્ટિસ્ટની લાઈફમાં એક કોઈ મહેનત નથી એને, બસ બધું ઓન સ્ટેજ મળી ગયું છે. તો વરદાન બારોટની લાઈફની રિયલ સ્ટોરી શું છે? આજે હું તમને એવું કહું કે મમ્મી વિશે બે શબ્દો કહેવા હોય તો શું કહેશો? બધા પ્રેમ પછી સૌથી ઉપર મમતા. બધા પ્રેમ પછી સૌથી ઉપર મમતા. અને મારી માના આશીર્વાદથી જ લોકોને મારા ગીતો ગમતા. શૂરની ડેફિનેશન શું છે? સારે ગમા પધની સા. સા એટલે ષડજ, રે એટલે રિષભ, ગ એટલે ગાંધાર, મ એટલે મધ્યમ, પ એટલે પંચમ, ધ એટલે દૈવત, ની એટલે નિષાદ ને પછી પાછું ષડજ ઉપર એટલે સપ્તક આવે આમાં 3-3. જે લોકો સિંગર બનવા માંગે છે, તો સિંગર છે, જો એકવાર તમે નક્કી કરી જ દીધું છે કે સંગીતના જીવન બનાવવું છે, કોઈ સ્કોપ ના હોય કે કોઈ એમને સ્ટેજ ના મળતું હોય, તો હાલ જમાનો જુઓ તમે, ઇન્ટરનેટ, તમે યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, સ્નેપચેટ છે, કોઈ બી તમે તમારા ડેઈલી તમે વિડીયો નાખો, ગમે કે ના ગમે, અરે મીમ બનશે. ચલો તમે કંઈક વસ્તુ મૂકશો તો પબ્લિક જોશે, પછી તમને એ મળશે, ધીમે ધીમે મળશે, પણ થશે. છોડી નહીં દેવાનું. શૂન્યથી તમે 10 સુધી પહોંચ્યા, પછી તમે છોડી લીધું, તો સમજો તમારે -10થી ચાલુ કરો.